સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા જેણે રમતોત્સવનું આયોજન કર્યું, ઇનામમાં સૂચિત દરને લઈને ભેદભાવ જોવા મળ્યો। વર્ગ 1, 2 અને વર્ગ 3, 4ના કર્મચારીઓ અને અધિકારીઓની ઇનામની રકમમાં ભેદભાવ જોવા મળ્યો। કર્મચારી ટીમમાં પ્રથમ વિજેતા બને તો 575 અને અધિકારીઓની ટીમમાં ખેલાડીઓ વિજેતા બને તો 2000નું ઇનામ આપવાની જાહેરાત થઈ। રિક્રિએશન કમિટીમાં આજે આ વિવાદિત દરખાસ્તને મંજૂરી આપવામાં આવી। હવે આવતા સપ્તાહે આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરાશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની અંદર આજે જે વાર્ષિક રમતોત્સવ અને દિવ્યાંગ રમતોત્સવ એ બંને કામને મંજૂર કરવામાં આવ્યા છે અને એમાં ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ અલગ અલગનો સમાવેશ થાય છે અને આ બંને રમતોત્સવ નિશ્ચિત એની તારીખ નક્કી કરી અને એ કરવામાં આવશે। એના માટેના કામને રિક્રિએશન કમિટીની મંજૂરી આપવામાં આવી છે। ઇનામને લઈને કોઈ ચર્ચા થઈ નથી, પણ જે પ્રકારની દરખાસ્ત છે એને જ મંજૂર કરવામાં આવી છે। દર વર્ષે આપણે આ વાર્ષિક રમતોત્સવ અને દિવ્યાંગ રમતોત્સવ કરીએ છીએ, એમાં જે પ્રકારે આપણે ઇનામ રાખતા હોઈએ છીએ એ જ પ્રકારના ઇનામ આ વખતે પણ રાખવામાં આવ્યા છે।